યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકી છે, જેને પગલે ગુજરાતના ઉદ્યોગ જગતને નવું બળ મળી રહ્યું છે. સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે. ભારતમાં મોટાભાગનું સિરામિક ઉત્પાદન ગુજરાતના નાનકડા એવા મોરબી જિલ્લામાં થાય છે. આજે મોરબીમાં 10,000થી વધુ ઉત્પાદન એકમો દેશના 90% સિરામિકનું ઉત્પાદન કરે છે. ગુજરાતના મંત્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાતના અર્થતંત્રમાં સિરામિક ઉદ્યોગની ભૂમિકા સ્પષ્ટ કરી છે. મોરબીમાં વાર્ષિક ₹48,000 કરોડના સિરામિકનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગ 4 લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. ગુજરાત ભારતની સિરામિક નિકાસમાં મોખરે છે. ભારતમાંથી કુલ સિરામિક નિકાસ 2.67 બિલિયનની છે અને તેમાંથી ગુજરાતનું યોગદાન 2.18 બિલિયન છે અને ગુજરાતનો સતત વિકસતો સિરામિક ઉદ્યોગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ઝલક છે. કે આપણો ગુજરાત વાઇબ્રન્ટ 2024 જાન્યુઆરીમાં થાય પહેલા રાજ્યના દરેક જિલ્લાઓમાં જઈ અને વાઇબ્રન્ટ સમિટો કરો, ઉદ્યોગ